तेरे बिन इस दिल ने मर जाना, इत्मीनान है मुझे तेरे साथ, इत्मीनान है मुझे तेरे साथ। क्या करूं दुनिया के लफ्जों का, इत्मीनान दे मुझे तेरी बात, इत्मीनान दे मुझे तेरी बात, तेरी बात। एक तू है, बस तू है मुझ में, अब मैं हूँ कहाँ। एक तू है, बस तू है मुझ में, अब मैं हूँ कहाँ। तू मुझ में रह गया, मुझ में अब मैं हूँ कहाँ। तेरे बिन इस दिल ने मर जाना, इत्मीनान है मुझे तेरे साथ, इत्मीनान है मुझे तेरे साथ। क्या करूं दुनिया के। शर्माળ છે જાણે અણજાણ છે કે મેં કહું આ કોઈને, લાગે નાદાન છે પણ ખુલ્લા કાન છે, નજરો બચાવે જોઈને. હો કેવો શર્માળ છે જાણે અણજાણ છે કે મેં કહું આ કોઈને, લાગે નાદાન છે પણ ખુલ્લા કાન છે, નજરો બચાવે જોઈને. આ મારું મન તો છે બોલખું હો રી, પણ આજકલ નથી બોલતો હો રી. ગુપચુપ ગુપચુપ મન ગુમસુમ થઈ જાય રે, શું થાય રે અડધું અડધું એને થોડું એ શું સમજાય કે વહી જાય રે. ગુપચુપ ગુપચુપ ગુમસુમ ગુમસુમ, ગુપચુપ ગુપચુપ ગુમસુમ ગુમસુમ. ઓ રંગ રંગ વાદળિયા બંધાય રે, વરસો વરસો એવું થાય રે, અંગ અંગ ઓરા રે નકોરા રે, રંગ રંગ વાદળિયા રે. નાની નાની વાત પર રહું છું કેટલું વિચારી, છાની છાની જાત પર હસું છું હું તો બેચારી. રોજ હાથ આવીને રોજ ચાલી જાય છે, દિલ ખોલી દેવાની પણ વાત એક ખાસ છે, એનો તો રિયાઝ છે, સામે આવી જાય ત્યારે પણ. આ મારું મન નથી બોલતું હો રી, છે આમ તો બહુ બોલખું હો રી. ગુપચુપ ગુપચુપ મન ગુમસુમ થઈ જાય રે, શું થાય રે અડધું અડધું એને થોડું એ શું સમજાય કે વહી જાય રે. ગુપચુપ ગુપચુપ
હાલો હાલો રે મારા વીરાના લગનિયા લખાયા, હાલો હાલો રે મારા વીરાના લગનિયા આવ્યા. મારો વીરો રે પરણે વીર ચાગલડો પરણે, મારો વીરો રે પરણે વીર લાડકડો પરણે, વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે, વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે. મારો વીરો રે પરણે વીર ચાગલડો પરણે, મારો વીરો રે પરણે વીર લાડકડો પરણે, વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે, વાગે ઢોલ ને શરણાયું વીર ચાગલડો પરણે. વીરાના મામા આવશે માં મેરા દીપ આવશે, વીરાના મામા આવશે માં મેરા દીપ આવશે. મારા માડી હર ખાયા મારો વીરો રે પૈણે, મારા માડી રે હર ખાયા મારો વીરો રે પૈણે, મારો વીરો રે પૈણે વીર ચાગલડો પરણે, મારો વીરો રે પૈણે વીર ચાગલડો પરણે, વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે, વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે. મૂષક સવાર પર શોભે મારા દેવા કેવા, મૂષક સવાર પર શોભે રેલો, માથે મુકુટ ને હાથે મોદક વાલા, ધરણી ધ્રુજાવતા હાલે રેલો. મૂષક સવાર પર શોભે મારા દેવા કેવા, મૂષક સવાર પર શોભે રેલો, માથે મુકુટ ને હાથે મોદક વાલા, ધરણી ધ્રુજાવતા હાલે રેલો. પ્રથમ કરું તારી સેવાઓ દેવા મારા, પ્રથમ કરું તારી સેવા રેલો. મૂષક સવાર પર શોભે મારા દેવા કેવા, મૂષક સવાર પર શોભે રેલો. લાંબી છે સૂંઢ ને એક દંત વાળા, મુખરે ચમકતું ને લાગે છે પ્યારા. લાંબી છે સૂંઢ ને એક દંતવાળા, મુખર ચમકતું ને લાગે છે પ્યારા. લાંબી છે સૂંઢ ને એક દંત વાળા, મુખરે ચમકતું ને લાગે છે પ્યારા. લાંબી છે સૂંઢ ને એક દંતવાળા, મુખર ચમકતું ને લાગે છે પ્યારા. શિવ શંકર પાર્વતી ના દુલારા વાલા, રાતા કાર્તિક ને વાલા રેલો. મૂષક સવાર પર શોભે મારા દેવા કેવા, મૂષક સવાર પર શોભે રેલો.
कर काम वालो लाभ करनारा, गज गणपति ये विघ्न हरनारा। शुभ कर काम वालो लाभ करनारा, गज गणपति ये विघ्न हरनारा। शुभ कर काम वालो लाभ करनारा, गज गणपति ये विघ्न हरनारा। शुभ कर काम वालो लाभ करनारा, गज गणपति ये विघ्न हरनारा। चतुर्भुजाला ये तो पेटे फांदड़ा वाला, दासदेव भरत ने वाला रे लो। मूषक सवार पर शोभे मारा देवा केवा, मूषक सवार पर शोभे रे लो। हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ, हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ। आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। दिन दिन वागे ढोल काने शरणाई मीठी वागे। चौके बांधा चंदन वाने रुम जुम जाजर वागे। दिन दिन वागे ढोल काने शरणाई मीठी वागे। चौके बांधा चंदन वाने रुम जुम जाजर वागे। हेज छाटणिया छंटावो आज तोरण बंधाओ, हेज छाटणिया छंटावो आज तोरण बंधाओ। आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। महकी उठो मांडवो ने मंगल गीत गवा। एक मेघना मन मणे ने हये सौहर खा। महकी उठो मांडवो ने मंगल गीत गवा। एक मेघना मन मणे ने हये सौहर खा। हेज फुलड़े थी बधाओ आज तोरण बंधाओ, हेज फुलड़े थी बधाओ आज तोरण बंधाओ। आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ, हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ। आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। आंगणिया सजाओ आज तोरण बंधाओ। आंगणिया सजाओ आज तोरण बंधाओ।
आज रे तोरणिया बंधाव्या, आज रे आंगणिया सजाव्या, हेजी मांडवड़ा रोपाव्या, आज रे तोरणिया बंधाव्या, हो आज रे तोरणिया बंधाव्या। दिन दिन वागे ढोलका ने शहनाई मीठी वागे, हेजी छाटणिया रे छंटाव्या, आज रे तोरणिया बंधाव्या। दिन 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 वागे ढोलका ने शहनाई मीठी वागे, ओ हेजी छाटणिया रे छंटाव्या, आज रे तोरणिया तू धरती हूँ नील गगननी जो, तू छे दीप तो हूँ छू तेनी जो, तू छे गीत ने हूँ छू एनो स्वर, तू छे मन ने हूँ छू तेना बोल, तू धरती हूँ नील गगननी जो, तू छे दीप तो हूँ छू तेनी जो, तू छे गीत ने हूँ छू एनो स्वर, तू छे मन ने हूँ छू तेना बोल। घेरा घेरा वादळ छे तोय घेला ना वरसे रही जाए ना, आंखों आकोरी रही जाए ना, हो कोरा कोरा कागળ छे छाना छाना सांभळजे सरी जाए ना, वातो एमांथी सरी जाए ना। हवे आ सपना मारे शुं खपना, तू तारी साथे बांधीने लई जा, आँखों रही ना जाए रे, रही ना जाए रे, रही ना जाए रे, रही ना जाए रे। वारे वारे आँखोंथी वहेवाना दीधी तो धीमे धीमे સુકાશે નદીઓ, એવું એવું ધારીને એને રોકી રાખી તો જોને બની ગઈ એ દરિયો, ભીના ભીના હતા જે અરમાનો એ કેવા કેવા તેને જમાનો પી ગયો, પણ થોડી આ યાદો મીઠી મીઠી ફરિયાદોને કેમ રે ચૂકી ગયો, ધીરેથી સરકે મારો સમય કે ત્રીજી ગયું છે મારું હૃદયને ઓગળવાની રાહે અટવાઈને રહી
तुझसे जुड़ी है मेरी तेरे साथ मीठी हर लड़ाई। जो भी कहेगी मुझको हंस के दिला दूं तुझको, तेरे साथ हरदम तेरा भाई। बहना मेरी हो बहना मेरी। लफ्ज ही नहीं इस दुनिया में कर दे जो ये बयां, तू क्या है मेरे लिए। मैंने मांगा था रब से बस एक ही सितारा, बदले में दे दिया मुझको तारों से भरा उसने आसमां ये सारा। ओ सजना मैं तेरा तू मेरी हो गईया, ओ सजना मैं तेरा तू मेरी हो गईया। જાણો ન જાણો તુજે કે માનો મારા દિલના દરિયાનો છે કિનારો તું। તારી વાલી આવા તો માવી તે મારી રાતો મારા ગીતોનો અનહદ સહારો છે તું। तेरी ओर मैं चलूं तेरे संग मैं रहूं, चाहे बदले ये दुनिया बदले ज़माना साथ ये निभाना। ओ सजना मैं तेरा तू मेरी हो गईया, ओ सजना तू मेरा मैं तेरी हो गई। ओ डोली लेके मैं आया सजना, मेहंदी के रंग में तेरे रंग जाऊं रे। डोली लेके मैं आया सजना, मेहंदी के रंग में तेरे रंग जाऊं रे। દરબારમાં સાધુની જગ્યાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો
પણ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવા અખંડ રહે છે. તેની તેથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહ્યા કરી છે તેનું સ્વરૂપ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે. ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા જાણ્યામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે. આમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કુત્તમ પાપમ તેત્ર જેતે વિનેશ્યતિ તીર્થ ક્ષેત્રે કુત્તમ પાપમ. આગળ સાધુ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેટે લોપાય નહીં. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તે પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે જેવું જાણે. અને સંત શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. અને દેશ કાળ સંગાદિક કઠણ આવી પડે તો પણ એને જેવી સમજણ તે મૂડી પડે નહીં. તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ, અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તેને પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય. અને જે દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષય બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને પોતાના જે સંબંધી પિતા ભાઈ આદિ જીવન હોય તેની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાળ પડ્યા વિના ન રહેવું નહીં. કારણ કે કામ વિકારથી ઉત્પન્ન થતા સંપૂર્ણ દોષો યુવાવસ્થાને આશ્રિતને રહેલા છે. આ બાબતમાં શ્રુતિ વાક્યનું પ્રમાણ રૂપ છે. પવનમાં આશ્રય છે અતિ બળવાન થઈ જાય છે, પછી અગ્નિ ઓલાવી શકાતો નથી. આ રીતે પવનનો આશ્રય લઈને અગ્નિ સારાય જગતને બાળવા માટે સમર્થ થઈ જાય છે. તેમાં પણ યુવાવસ્થાના આશ્રયથી અતિ બળવાન થઈ જાય છે, પછી નાના એક સાધનો તે નિવારી શકાતો નથી. આ રીતે યુવાવસ્થાનો આશ્રય લઈને સારાય જગતને જીતવા માટે સમર્થ થાય છે. વાળા પુરુષે યુવાવસ્થા વાળી માતા કે પુત્રીની સાથે પણ એકાંત સ્થળમાં રહેવું નહીં. આ પ્રમાણે જૈમિની મુનિએ કહ્યું છે, માટે વિધવા સ્ત્રીઓએ યુવાવસ્થામાં સાવધાન રહેવું આવો અભિપ્રાય છે. ભૂષણાદિકનું ધારણ ન કરવું અને ચૂર્ણાદિક ધાતુના તારે યુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારે ન કરવું. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે વિધવા સ્ત્રીઓએ હોળીના નિમિત્તે પરસ્પર રંગ ગુલાલ ઇત્યાદિ દ્રવ્યોને ઉડાડવા વડે રમત કરવી નહીં, તથા સુવર્ણના અલંકારો ધારણ કરવા નહીં, આદિ પણ ધારણ કરવું નહીં. આ સર્વાધિક ધાતુના તારથી યુક્ત સાંકડા કડા બગડી એ આદિકનું ધારણ પણ કરવું નહીં. કારણ કે આ વિધવા સ્ત્રીનો વેશ કરેલો છે, માટે વિધવા સ્ત્રીઓએ દેશકાળને અનુસારે ઉપર કહેલા ધર્મમાં સાવધાન થઈને રહેવું આવો અભિપ્રાય છે. આચાર્ય અને તેમની પત્નીઓના પણ પાડવા ભાષ્યકાર સદાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતા સમજાવે છે કે વસ્ત્ર વિના સ્નાન કરવું તે વરુણ દેવનો અપરાધ કરેલો છે. આ બાબતમાં ભાગવતનું 10મ સ્કંદ પ્રમાણ રૂપ છે. આ ગોપીઓના વસ્ત્ર લઈને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. તેને જોઈને ગોપીઓને કહ્યું કે હે કૃષ્ણ, અમારા
વસ્ત્રો આપી દો. મેં તમારા માતા પિતાને કહી દેશે. એ સમયે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ, વસ્ત્ર વિના નગ્ન થઈને યમુનામાં સ્નાન કરો છો એ ખરેખર તમોએ બ્રહ્મદેવનો અપરાધ કરેલો છે. માટે તેના પ્રાયશ્ચિત રૂપે જળમાંથી બહાર આવીને બે હાથ જોડી તમારા વસ્ત્રો લઈ જાઓ. આ રીતે વસ્ત્ર વિના સ્નાન કરવું તે તો સ્ત્રીઓ અને પુરુષો બધાને માટે નિષેધ છે. માટે બંને પ્રકારની સ્ત્રીઓએ વસ્ત્ર વિના સ્નાન કરવું નહીં. તેથી સ્ત્રીઓએ રુદ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ ગ્રહણ કરેલો હોવાથી દર માસે થતું પોતાનું રજો દર્શન સર્વ પ્રકારે ગુપ્ત રાખવું નહીં. અને જ્યારે રજો દર્શન થાય ત્યારે ઘરના કાર્યમાં પણ પ્રવર્તવું નહીં. કારણ કે રજસ્વલા સ્ત્રીના સંસર્ગથી બીજાઓને પણ બ્રહ્મહત્યાના ભાગના સંબંધીની પ્રાપ્તિ થાય છે. ભાગવતમાં કહેલું છે કે નિરંતર અમને કામ વાસના રહે આવું વરદાન ઇન્દ્ર પાસેથી ગ્રહણ કરીને તેના બદલામાં સ્ત્રીઓએ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારેલો છે. એ માસે સ્ત્રીઓમાં રજો રૂપે જોવામાં આવે છે. આવો શાસ્ત્રનો અભિપ્રાય છે. માટે સગવા અને વિધવા સ્ત્રીઓએ સર્વ પ્રકારે પોતાનું રજો દર્શન ગુપ્ત રાખવું નહીં. રજસ્વલા સ્ત્રીઓએ સ્વાદિકનો સ્પર્શ કરવામાં દોષ નથી. વસ્ત્રો માટેના પાત્રો કે આદિકનો 3 દિવસ સુધી સ્પર્શ કરવો નહીં. વસ્ત્રે સહિત સ્નાન કરીને મનુષ્યોને વસ્ત્રાદિકનો સ્પર્શ કરવો. 3 દિવસ સુધી સ્ત્રીઓએ કોઈને અડવું નહીં. તેનું કારણ એ જણાય છે શરીરમાંથી રજ એકત્રિત થઈને સ્ત્રીઓની યોનિ દ્વારા બહાર નીકળવાનો પ્રારંભ કરે છે. તેને વજોદર્શન કહેવામાં આવે છે. તેની અસર 3 દિવસ સુધી ચાલે છે. વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓના શરીરમાંથી નીકળતા રસની અંદર કેટલાક પ્રકારના ઝેરી કીટાણુઓ હોય છે. જ્યારે નાડી યંત્રના પ્રયત્ન દ્વારા બહાર વેવડાવીને સ્ત્રીના શરીરને શુદ્ધિ થઈ રહેલી હોય છે. ત્યારે શરીરના રૂવાણામાંથી નીકળતી ગરમી અને પરસેવા દ્વારા પણ ઝેરી કીટાણુઓ બહાર આવતા હોય છે. તેની અસર 3 દિવસ ચાલતી હોય છે. તેથી રૂવાણામાંથી ગરમી અને પરસેવા દ્વારા બહાર આવતા ઝેરી કીટાણુઓનું સંક્રમણ બીજી વસ્તુઓની અંદર કે મનુષ્યોની અંદર ન થાય. માટે રજસ્વલા સ્ત્રીઓને 3 દિવસ સુધી કોઈ મનુષ્યને કે પાત્રાદિકનો સ્પર્શ કરવાનો નિષેધ કરેલો હોય એમ જણાય છે. અને આ રીતે પણ કાંઈ આજકાલની નથી. આદિકાળથી ચાલી આવેલી બહુ જ પ્રાચીન રીતિ છે. પરંતુ આજ સમયની સાથે આ વ્યવહાર બદલાઈ રહેલી છે. અત્યારના આધુનિક માણસો તો આ શાસ્ત્રીય બંધનને દૂર ફેંકીને સાવધાન થઈને શાસ્ત્રની પ્રાચીન મર્યાદાનું પાલન કરવું. આ મર્યાદાનું પાલન કરવામાં જ ઈશ્વરનો રાજીપો છે. માટે મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. આવો શાસ્ત્રનો અભિપ્રાય છે. आज मारे नंदनो नंदन घेर આવ્યા. आज मारे नंदनो नंदन घेर આવ્યા. મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈયો. મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈયો. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા.
जमो थाड़ जीवन जाऊं वारी रे, जमो थाड़ जीवन जाऊं वारी रे। धोऊं कर चरण करो त्यारी रे, धोऊं कर चरण करो त्यारी रे। जमो थाड़ जीवन जाऊं वारी रे, जमो थाड़ जीवन जाऊं वारी रे। પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેને આવા લક્ષણ હોય છે। પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય, શરીરમાં બેઠું થવાની શક્તિ ન રહી હોય, અને તેવા સમામાં જો ભગવાનની વાર્તાનો પ્રસંગ નિશ્ચરે તો તત્કાળ સાવધાન થઈ જાય, અને ગમે તેવું રોગાદી પીડાઈ કરીને પામ્યો હોય, અને ગમે તેવું અપમાન થયું હોય, અને તેવા સમામાં જ થઈ જાય। આવા જેના લક્ષણ હોય ત્યારે જાણીએ તેને કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ છે। પછી મુક્ત હોય, અને એવા જે સંતને ભગવાનની વિશે પ્રીતિ હોય, એવા સંતની સેવાએ કરીને રાજી કરે ત્યારે કૃષ્ણ ભગવાનની વિશે પ્રીતિ થાય છે। તેવા જેના અમૃતમાં થયું સહજાનંદ સ્વામી મહારાજ। ગમે એટલો ચાલીને થાકીને આવ્યા હોય તો કથા વાર્તાનો સમય થાય તો સાવધાન થઈને પહોંચી આવે। એમ નથી કે હાલો આજ હવે થાકી ગઈ છું તો થોડા આરામ કરી લે। કથા તો રોજ થાય ને। કાલ સ્વામી કહેતા હતા ને મારા પર કથામાં કોણ આવ્યું હતું? હા, કાલ સ્વામી કહેતા હતા એ કે ચોક નહીં રહે તો આપણે કયા માર્ગે હાલે જશો ને આપને ખબર નહીં પડે। વર્ષો વીતી ગયા, નથી વીતી ગયા? સત્સંગમાં આવ્યા, કેટલી ચડતી થઈ આપની સત્સંગમાં? સરવાળો કરો રો મહારાજ વચનામૃતમાં કીધું ને રાખે તો આપે કેટલું માંડી રહ્યો કે મારું આટલું વધઘટ થયું, આટલું વધ્યું ભજન, આટલું ઘટ્યું કરી રહ્યો। હા, સરવાળો કરવાનો હોય કે આટલું ભજન વધ્યું ને આટલું ઘટ્યું। આપણો સરવાળો નથી થતો, વર્ષો વીતી ગયા, આમને આમ જિંદગી વીતી આવશે, ખબર નહીં પડે। હમણાં જે આપણે કમાણી કરી હશે ને, જે ધામમાં જશું ને કઈ આપણા કર્મ આપણા ભેગા હાલશે, બાકી એને ધન દોલત બંગલા ગાડી કઈ આપણા ભેગું નથી હાલવાનું। હા, ભજન રૂપી કમાણી અક્ષરધામમાં ભેગી આવશે। હવે આપણે એને કાંઈ કર્યું જ નહીં હોય
તો ધામમાં જાશું તો મહારાજ પૂછશે કે તને મનુષ્ય દેહ આપ્યો તો શું કમાણી કરી આવું? હે આપણા ખાતામાં કઈ બેલેન્સ નહીં બોલે, હે તો શું જવાબ દેશું આપે મહારાજ? મહારાજ કહેશે તને આ પૃથ્વી પર તને આટલી સુખ સુવિધા આપી, ગાડી બંગલા છોરા વાડી એ બધું આપ્યું, પણ આપે મહારાજ માટે સમય કાઢી નથી શકતો. મહારાજ આપને 24 કલાકનો સમય દીધો હોય, બધાને હરખો સમય દીધો હોય ને કે ઓછો વધુ દીધો હોય? હે હા, મહારાજ બધાને 24 કલાક સમય દીધો હોય, એમાંથી આપે 1 કલાક મહારાજ માટે નથી ફાળવી શકતા. એ સંસારમાં રચ્યા પચ્યા પડ્યા એટલું અનુસંધાન રાખવાનું કે 24 કલાકમાંથી 1 કલાક મહારાજ માટે દરરોજ આપણે ગમે ત્યાં સવારે સાંજે 1 કલાક મહારાજ માટે કાઢવો જ. હવે બેસીને ભજન કરવા તો આપણે જડશે નહીં, હાલતે ચાલતે ભજન કરો. હાથ પર કામ કરતા તો મોઢું તો નવરું જોઈએ ને. હા, મહારાજે આપણા ઉપર આટલી મોટી કૃપા કરી. જઈ મહારાજ ધામમાંથી આવ્યા ને ત્યારે 500 પરમહંસ ખોજ લઈને આવ્યા આપણા માટે. અને કેવા સંતો બધા બળિયા બધા, ગુણાતીતાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધા એકબીજાથી ચડ્યા હતા સંતો. અને મહારાજ શ્રી સંતોને લઈને અહીંયા આવ્યા અને સંતોનું વિતરણ અખંડ. મહારાજ આમ સભા કરીને બેઠા હોય ને તો સંતોને ટકોર દેતા કે તમે અહીંયા આ બધાના રોટલા ખાઈને બેઠા હો કે જાઓ ગામડે સત્સંગ કરવા. અને સંતની સામર્થ્ય આપી હતી, ધારે તો આપનો મોક્ષ કરી ગયા, પણ મહારાજે સામર્થ્યને રૂંધી રાખી. જ્યાં પ્રગટ હોય ને ત્યાં પ્રગટ કરાય, બધી જગ્યા નથી કરાવતા. એટલે આપણે આવા સંતો મળી ગયા ગળ્યા, એટલે એનો આપણે કેસ હોવો જોઈએ. હા, જો જ્યાં સુધી મહિમા નહીં હોય ને ત્યાં સુધી ગમે એટલું ભજન કરશે ને બધું વેડફાઈ જશે. મહિમા વગરનું કાંઈ કામ નહીં આવે. હા, મહિમા વગર કાંઈ કામ નહીં થાય, એટલે મહિમા રાખવો પડશે. ભજન ઓછું વધુ થશે તો આવશે, પણ મહિમા વાળો ખાતી આવશે. હા, સંતોનો બાઈનો મહિમા લો તમે. બાઈ આમ કરે, સંતો આમ કરે, ખાઈ તો તમારા જોડલાય ને નથી ખાતા, રોટલા તમે જઈ આવો ને અમને. હા, એટલે નીતિથી કમાઈને દેખો તો અમારો નીતિ રહેશે. હા, એટલે નીતિની કમાણી દઈ આવજો મંદિરમાં, તમે રસોઈ ભલે જઈ આવો. હા, એટલે એટલું યાદ રાખવાનું કે આપણે આવા ભગવાન મળી ગયા, સંતો મળી, એનો કેફ રાખજો. આ દુનિયામાં તમે જો ને આ બધા હીરો હોય ને એને બધા લોકો મળવા જાય, આમ ઉપર લાઈન કરીને ઉભો હોય, ક્યાં કામ બારી બારે આમ નીકળે ને એનું દર્શન થઈ જાય. હે હા, આ ફિલ્મી હીરોનો આટલો મહિમા હે તો આપણે આવા ભગવાન મળી ગયા, હે હીરાનો હીરો મળી ગયો તો આપણે કે હે અને એની બધી પ્રગટ બધી જગ્યાની વાવા થતી. આમ હોટેલમાં આમ ઊંઘ હારું કરીને દવા પીતા, 80,000 ની દવા લઈને પીતા કે ઊંઘ આવે. હે આપણે તો નિરાતે બેઠો માથે તો ઊંઘ આવી નથી આવી જતી. હે હા, તો એ 80,000 ની દવા લઈને ઊંઘ આવે એવી દવા લેતા. અને પછી 2 વાગે ઉઠ્યા ને ઊંઘ આવતી નથી, 2 વાગે ઉઠ્યા એમ થયું કે હાલો બાલ્કનીમાં ગયા તો આમ કરોડોની વસ્તી બધા આમ એના દર્શન કરવા. જઈને એમ થયું કે મારો આટલો મહિમા. અને જઈને એનું ઓશિકો હતું ને 5 લાખનો તો ખાલી ઓશિકાનો કવર હતો, વિચાર કરો. એટલે ઓશિકો કેટલું મોંઘું હશે. કવર ઉપર લખી નાખ્યું કે આઈ લવ ઇન્ડિયા, મને ઇન્ડિયા બહુ ગમે છે. આટલી સમૃદ્ધ હતી છતાં એમની સુખ નથી જીવનની. જ્યાં સુધી આ લોકનું ઓઢું હશે ને ત્યાં સુધી આપણે સુખી નહીં થાય. આ લોકનું તો પડી જશે. જ્યાં સુધી ભગવાન ભેગા નહીં હોય ને આ લોકની સમૃદ્ધિ આપણે કોઈ પ્રકારની સુખ નહીં આપી હશે. ગમે એટલી સમૃદ્ધિ ભેગી કરી હશે તો શરીરમાં રોગ પડ્યા હશે. સાથે આપણે આઈટમ કરીને જમી તો જમીન નહીં હતી. સમૃદ્ધિ ભેગી નાનકડો ભલે દેહથી નાનકડો ગમે, આત્મા કેટલો મોટો કોને ખબર. એવો મહિમા હે આપણે. તમને અમારો મહિમા હશે, અમને તમારો મહિમા હશે, તમને પરસ્પર મહિમા રાખવાનો.
ભક્તને ભક્તનો મહિમા રાખવાનો, સંતને સંતનો મહિમા. એ અઘરો હોય. આ અરસ પરસ એકબીજાનો મહિમા થશે તો પોતપોતાનો મહિમા નથી રહેતો. એટલે પોતપોતાનો મહિમા ભક્તને મહિમા રાખવું પડશે. તો આપણે કાંઈ નડશે નહીં. કોક બે શબ્દ કહી હશે ને તો આપણે હસીને કાઢી નાખશે. કોક બે શબ્દ કહી જાય તો શું થાય? હા, પણ બધી વાતે મોજ રાખવાની, આનંદમાં જ રહેવાનું સદાય. એક જગ્યાએ એક વિદ્યાર્થી બધા સ્કૂલમાં ભણતા હતા અને એમાં સાહેબે બધાને પૂછા કરતા હતા. એટલે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ને એટલે બધાને પૂછતા હતા કે હવે તમે અહીંયાથી જઈને પછી તમે શું શું ખાવાનું હોય. આપણે કંઈક વિચાર્યું હોય ને કે હું ભણીને પછી એન્જિનિયર થાઈશ કે પાયલોટ થાઈશ, કંઈક આપણે વિચાર્યું હોય ને. અને બધાને પૂછતા છેલ્લે ભોગી બેઠો હતો. એટલે એને પૂછા કર કે એ ભોગીલાલ તું શું થવાનું હોય? તો કે હું તો ડોક્ટર થઈ. હવે 10 વર્ષ વિદ્યાર્થીને ટીચર ભણાવીને ખબર ન કે આ કેવું હોય ને એ ડોક્ટર થશે એવા લક્ષણ નથી. તું ડોક્ટર થઈશ? તો કે હા. તો ડોક્ટર ન થયો તો એક્ટર થઈશ, ફિલ્મનો એક્ટર થઈશ. તો એક્ટર ન થયો તો ક્રિકેટર થઈશ. આ બધા કમાવાના ધંધા. જો ડોક્ટર હોય હે હા એક ઓપરેશન કરવા કેમ ફેલ ગયું તો એને તો નુકસાન થવાનું નથી, રૂપિયા તો જડવાના જ છે. ક્રિકેટર હોય હે હા એ ક્રિકેટ રમવા ગયા, દેશ હારી કે જીત્યું તો રૂપિયા તો ઘરમાં આવવાના જ. અને ફિલ્મનો એક્ટર હોય, ફિલ્મ હિટ ગઈ કે ફ્લોપ ગઈ એને કાંઈ નથી, એને રૂપિયા તો ઘરમાં ભરવાના છે. આજે કમાવાના વિચાર લીધું. હવે સમય જતા 12-13 વર્ષ વીતી ગયા. હવે સાહેબ રસ્તામાં જતા હતા ને સામે ભોગી દેખવાનું. ભોગીને આ સાહેબ વળી આવ્યા. હવે પૂછે તું શું થયો? એટલે પૂછા કરે ભોગીલાલ શું થયા? ડોક્ટર થયા? ક્રિકેટર થયા? તો કે કાંઈ નહીં, પ્રશ્ન કંડક્ટર થયો. પણ છતાંય મોજમાં હતો. એ 3 વર્ષ સુધી વિચારી હતી એ ન થયો, છતાંય મોજમાં હતો. શું કહું? ડર લાગતું હતું ને પાછળ. ડોક્ટર, કંડક્ટર, એક્ટર ને ક્રિકેટર. એને ટરનો આનંદ હતો હે છતાંય મોજમાં હતી. પણ હવે જોજો એની મોજ કેમ જાય રહી. હવે આ તો સાવકારનો દીકરો. હવે સાવકારના દીકરો એને થોડી ગોતી મુશ્કેલમાં હે એને સામે એક સરસ મજાની છોકરી સાથે સગાઈ થઈ, લગ્ન થયા. લગ્ન થતા હતા ને હા ભોગીલાલના. એટલે એના જે સસરા હતા ને એને એમ થયું કે મારો એકનો એક જમાઈએ કે. એટલે એને કે ભોગીલાલ કે તમને જી ખપે હું તમને દાન આપું કે તમે માગો. અને વિચારતું કે માગવા જેવું એમ જ્યારે કોઈક આનંદમાં હોય ને તો જી ખપે ને માગી લેવાનું. હા બધું જડી ગયા. એટલે ભોગીલાલ કે જી વસ્તુને પાછળ તર લાગે ને મને 3 વસ્તુ દો. એટલે તરનો જ આનંદ હતો એનો. એટલે હવે આનો જો હવે આનો શું વિચાર હતો? હવે એ જે 3 વસ્તુ માંગી હતી ને એ પોતે અંદર વિચાર લીધું કે મને ક્વાર્ટર આપશે રહેવા માટે, એને મને મોટર આપશે. પેલો ઈ પછી બીજું વિચાર્યું કે મને ટ્રેક્ટર આપશે અને એક સ્કૂટર આપશે. અને ત્રીજું કે મને કોમ્પ્યુટર આપશે અને લાઈટ જવા પડે ઉતમાળા જડીએ. એટલે આપણે રાજી કરશો ને તેના દિલના જે આશીર્વાદ મળી જશે ને હૃદયના એ આપણું કામ થઈ જશે. યાદ રાખવાનું કોકને આપણે કેટલું આપણે કંઈક કેટલું હશે તો આપણે દુઃખ લાગતો તો સામે વ્યક્તિ કેટલું દુઃખ લાગતું હશે. એકનાથ મહારાજ હતા ને એના માતાને કીધું કે બેટા કે આ કુંવારો લઈ અને આ લીમડાની છાલ ઉતારી આવશે, આપણે ઔષધ બનાવો એમ. પીડાનો અહેસાસ કરવા માંગતો હતો કેટલી પીડા થાય. આપણે કોકને દુખાવતા કેટલી પીડા થતી હતી. હા એટલે આ બધા આ ઝાડવા કેટલા ઉપકારી નથી હે. આપણે ફળ
ફળ દેરા આપને નથી દેતા, ઈ પોતે નથી ખાતા એના ફળ, ખાય તો આ ગાય માતા આપણે દૂધ દે નથી દેતી, ઈ પોતે પીવેલી એનું દૂધ, હે? કેટલો એવું આપણે પરોપકારનું કામ કરવાનું, કોઈને આપણી મદદની જરૂર હોય ને મદદ કરવી. હા, હવે કેમ તો ભાઈઓમાં નથી એવું થતું, બધાને શું પોતપોતાનું કરો, બધા પોતપોતાને જીવ વાલો હોય, બીજું કોઈ વિચારતું નથી આપે કેમ સુખી થાય, પણ એનામાં ભગવાન રહેલા નથી. જ્યાં સુધી એ નહીં ઓળખાય કે મારામાં ભગવાન, એનામાં ભગવાન છે, ત્યાં સુધી આપે કઈ હાથે એવામાં નહીં આવી. હા, બધામાં આપણે ભગવાન, બધાના હૃદયમાં ભગવાન દેખાય, આપણે એને દેખાવતા અંદર રહેલા ભગવાન દેખાતા હશે તો એની રાજી નહીં થાય. એટલે ભજન ભક્તિ ઓછી થશે તો હાલશે, પણ કોઈને દુભાવવી નહીં થઈ ગયું. પોતને દુઃખી કરીને આજે આખો ભગવાન કર્યા રાખશે, કોઈ ભજનનું કાંઈ ફળ નથી. ધર્મ મર્યાદા બધું આપણું લખી જાય કે આજ્ઞા પાડીએ કે અવિતમ વર્તન કરવું, એ આજ્ઞા પ્રમાણે આપણે રહેશું તો આપણે સુખી થશું. બાકી આજ્ઞા લોકોને આપણે માનશું કે અમે સુખીએ, આપણાથી થાય એટલું તો બનતી કોશિશ તો કરવું જ. મારે તો કાયર થઈને મૂકી ના દેવાય, ધ્યાન કરવા બેઠો હોય મૂકી ના દેખાય જોયેલું હાલ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
श्री स्वामी नारायण।